તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ કે પાણીથી ચાલતા દીવડા, એના માટે આ વાટકી લઈ લીધી છે અને હવે આપણે તેમાં પાણીથી ચાલતા દીવડા બનાવવાના છે। તો આગળ જુઓ કે કેવી રીતે આ બને છે। દિવાળી આપણે પાણી થોડુંક લઈ લઈશું, એમાં થોડોક કલર એડ કરી દઈશું। આવી રીતે મિત્રો મિક્સ કરી દેવાનો છે કલર, અને પછી તમારે આ પાણી થોડું આવી રીતે દીવામાં ભરી દેવાનું છે, અને આધા ચમચ આ પાણી પણ આપણે લઈ લઈશું। હવે એક વાટ આપણે બનાવી છે, એને આપણે તેલમાં બોળી એને આવી રીતે મૂકી દેવાની છે, અને આપણે એમાં થોડું તેલ નાખી દઈશું। આવી રીતે ખાલી અડધું પાવડું તેલ નાખશું તો પણ આખી રાત આવી રીતે દીવો ચાલુ રહેશે। તો મિત્રો દિવાળી આવે છે તો આપણે દીવાને તો આખી રાત રાખવાની જરૂર પડે, ખાસ કરીને ધનતેરસના રાતે આપણે તમારે ચાલુ રાખવો હોય આખી રાત દીવો, તો આ ટ્રાય કરજો। તમારે ઓછા તેલમાં આવી રીતે આખી રાત સળગે પ્રગટે એવો દીવો તૈયાર થઈ જશે। જુઓ, આ દીવો હવે તમારે આખી રાત ચાલશે વગર તેલે, આવી જ રીતે પાણી તમારે આખી રાત દીવો ચાલશે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો। સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો આ બીજી ટ્રીક છે, તો તેમાં આપણે કુર્તી લૂઝ નવી લાવ્યા હોય, લૂઝ પડતી હોય તો એને કેવી રીતે ફિટિંગ કરીને ઝડપથી પહેરી શકાય વગર મશીને, એ આપણે બતાવવાના છીએ। તો એના માટે આપણે આ બે સેફ્ટી પિન બે બાજુ લગાડી દઈશું, અને પછી તેનો બેલ્ટ બનાવી દઈશું, અને વગર મશીને આ કુર્તી આપણે પહેરે એવી થઈ જશે। તો આ રીતે આપણે એને કરશું। જો મિત્રો, આ સેફ્ટી પિનમાંથી આપણે એને આવી રીતે બેલ્ટ લગાવી દેવાનો છે, તો પછી એને આમ બાંધી દેવાનો છે। તો સરસ રીતે આપણે કુર્તી ફિટિંગ થઈ જશે, અને સૌરી કરીને આપણે પહેરી લીધી છે। જો મિત્રો, આ જ હવે ત્રીજી ટ્રીક છે કે આપણે આ ગેંડી ઉપર સાબુ રાખવો હોય તો કેવી રીતે રાખવાનો, એના માટે આપણે એક નવો જુગાડ શોધી લીધો છે। તો એના માટે આપણે આ પહેલાં એક બોટલ લઈ લીધી છે। બોટલ સરસ રીતે કાપીને અને આપણે એમાંથી સાબુ રાખે એવી સાબુદાની બનાવી નાખવાની છે। તો એના માટે આપણે આ રીતે એને કાપી લઈશું। પહેલાં તો કાપીને એને નીચે સરસ મજાનું ઢાંકણું ગોળ થઈ જશે। મોટી બોટલ હોય તો સરસ મજાની મોટી સાબુદાની બનશે। તો આવી રીતે આપણે એને કાપી લેવાની છે, અને સરસ મજાનું આ સરસ મજાની બને એ રીતે કાપી લેવાની છે। તો એને કાપીને પછી આપણે એને ગેંડી ઉપર ફિટ થાય એવી રીતે કરી લેવાની છે। જો મિત્રો, આપણે આ બોટલને કાપી લીધી છે। હવે એને આપણે આવી રીતે અલગ કરી દઈશું બોટલના ઉપરના ભાગથી। તો આ જ રીતે આપણે સરસ મજાની એવી સાબુદાની બનીને તૈયાર થઈ ગઈ છે। તો એમાં આપણે આ રીતે ગેંડીમાં લગાડી દઈશું। જોવા નરથી સરસ રીતે રહી જાય એવી બની ગઈ છે। તો અમારા